રાજકોટના રામ ચર્ચામાં છે. રામભાઈ મોકરિયા. પહેલા એમનો એક વિડીયો વાયરલ થયો હતો જેમાં પોતે અભદ્ર ભાષા વાપરી રહ્યા હતા. ત્યારબાદ ફરી પાછો એક વિડીયો આવ્યો છે જ્યાં પોતે એક ખાનગી ચેનલના રિપોર્ટરને ધક્કા મારતા જોવા મળે છે. કહે છે કે તારા બાપનું ઘર નથી, આવા શબ્દોનો ઉપયોગ કર્યો છે. હવે એમાં પણ બે પક્ષો છે. એક પક્ષ એવું કહી રહ્યો છે કે પત્રકારોએ આમ કોઈના ઘરમાં ન જવું જોઈએ. બીજો પક્ષ એવું કહી રહ્યો છે સાંસદ જોડેથી ભાષા અને સંયમની અપેક્ષા કરવામાં આવે છે. એ હવે જેના તર્ક છે. રામભાઈ અત્યારે ઘણા વિવાદોમાં એટલા માટે આવ્યા છે કારણ કે એમણે પોતે કહ્યું કે એમણે પોતે એક ફાયર ઓફિસરને 70,000 રૂપિયા આપવા પડ્યા હતા, જેને લઈને આખો આ વિવાદ શરૂ થયો. એના પછી રામ મોકરિયાનું એક ખાનગી ટીવી ચેનલ સાથે ટેલિફોનિક ઇન્ટરવ્યુ સામે આવ્યું, જેની અંદર તેઓ ખાનગી ચેનલના વડા સાથે ખુલીને વાત કરી રહ્યા છે. રામભાઈ કહી રહ્યા છે કે તમને બધાને ખબર છે ભ્રષ્ટાચાર કઈ હદ સુધી ફેલાયેલો છે. એમણે એમ પણ કહ્યું કે હું મારી રીતે સરકારમાં રજૂઆત પણ કરું છું અને અમે પ્રયાસ કરીએ છીએ. પરંતુ આની સાથે સાંસદશ્રી એ વાત ભૂલી ગયા કે પોતે સાંસદ છે. જો કોઈ વ્યક્તિ ભ્રષ્ટાચાર કરતો હોય તો સૌથી પહેલી નૈતિક જવાબદારી એક નેતા તરીકે અને પ્રજાના પ્રતિનિધિ તરીકે તો એમની જ બને છે કે એમની સામે એન્ટી કરપ્શન બ્યુરો ACBમાં ફરિયાદ કરવામાં આવે. સાથે ઘણા લોકો એવો પણ પ્રશ્ન ઉઠાવે ને કે ખાલી નેતાની શું કામ જવાબદારી આવે? પ્રજાની પણ જવાબદારી બને છે કે ભ્રષ્ટાચાર ન થવા દેવો જોઈએ, કોઈને લાંચ ના આપવી જોઈએ. તો એની માટે થઈને એનો જે જવાબ છે રામ મોકરિયાએ પોતાના ટેલિફોનિક ઇન્ટરવ્યુમાં કહ્યું. એમણે કહ્યું કે બધાને ખબર છે કે કોઈ વ્યક્તિ ફરિયાદ કરે તો કેસ કેટલો લાંબો ચાલે છે, અને એમણે એક ઉદાહરણ પણ આપ્યું